જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયોની અંદર। તો અમે તો નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ, તમે પણ રેડી રહેશો ને? તો આપણે આજે જવાનું છે સાળંગપુર। તો અમે સાળંગપુર જઈને તમને સીધા મળીએ હવે। તો બ્લોગમાં છેલ્લે એન્ડ સુધી બન્યા રહેજો, અને જો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા દરેક નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને જોવા મળે। તો ફાઇનલી ભાઈઓ આપણે અત્યારે પહોંચી ગયા છે સાળંગપુર। દર્શન કરવા ગયા હતા પણ મંદિર બંધ હતું અને લાઈન બહુ મોટી છે, તે માટે દર્શનમાં થોડીક વાર લાગે એવું છે, પણ દર્શન તો તમને કરાવવાના જ છે। લાગશે વાર પણ આવશે મજા। તે માટે અત્યારે આપણે ભજન ચાલુ છે, તો ભજન થોડાક આપણે સાંભળી લઈ, પછી આપણે દર્શનનો લાભ લઈ લઈશું। તો અત્યારે આપણે ભજન સાંભળવા જઈએ છીએ। ધજાયું ફરકે છે મારા બાપ। આ બાજુ અહીં બાજુ ધજાયું ફરકે એ આવે તારી થોડી ધજાયું એવી રામ હનુમાનજી મહારાજ ધજાયું ફરકે છે મારા બાપ। જેનો જન્મદિવસ છે ઈ વ્યક્તિ ઈ દેવ જેને પૂજે છે, ભગવાન શ્રી રામને યાદ કરવા છે મારા બાપ। એટલે આપણે 30 સેકન્ડ માટે તાલ્યું, કારણ કે આજે અમે જેટલી ભક્તિ કરશું એટલી તમને ભક્તિ કરાવશું। કીર્તિભાઈ સાહેબ વાત કરી કે ખવડાવીને ખાઈને ઠાકર રાજી થાય, તો આ ખવડાવીને તાળીઓ પડાવીને જપ કરાવીને રાજી થાય તો ત્યાં કેટલું પરમાત્મા રાજી થશે। એટલે મારા બાપ જેને રામ વાલો હોય માત્ર 15 સેકન્ડ માટે, વધારે આપણે તાળી નથી પાડવાની। હાલો, જેને રામ વાલો હોય હાલો 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 એ હાલો સાળંગપુર હાલો તાળી 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 હજી ઓછી આવે છે જોરથી મારા બાપ। તાળી પાડો તો મારા રામ તાળી ના હોય જો તાળી પાડવાની છે મારા બાપ। આ દેવે કરોડોના કામ કર્યા છે, તો કીર્તિભાઈ વાત કરીએ આજે આપણે એના સાનિધ્યમાં છીએ, આપણા કામ ધાયરા મોટે ભાઈ। હાલો તાળી 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 ભાઈ, ઉસ્તાદ સાંભળજો કીર્તિભાઈ। ભાઈ ભાઈ એ વાતો કરો સીતારામની વાતો ન હોય જો Hey Ram
નામનો પડઘો દિલમાં વાગે છે, પવન પુત્ર તારી શક્તિ મારી આસ્થા જાગે છે. જય હનુમાન દાદા દુઃખ હરનારા, જય હનુમાન દાદા સુખ ભરનારા. ફાઇનલી ભાઈ આપણે હવે અત્યારે દર્શનમાં જવાનું છે. 5 વાગ્યાની મંગળા આરતીમાં. આરતી ચાલુ થઈ ગઈ છે. આપણે લાઈનમાં ઊભા છીએ અને આ બાજુમાં ફટાકડા ફૂટે છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને દર્શન કરાવવાના છે. તો અમે તો દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લીધા સાળંગપુર કષ્ટભંજન દેવના. તો અમે હવે સાળંગપુરથી ઘરે પહોંચી ગયા છીએ. પાછા નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. હવે જવાનું છે આપણે અમારા ગામમાં હનુમાન દાદા આપણે જમવા જવાનું છે. હવે અમે જ આવી છીએ જમવા, તો મળીએ સીધા હવે ત્યાં. તો ફાઇનલી હવે અમે હનુમાન દાદાએ પહોંચી ગયા છીએ. તો આપણે પહેલાં દર્શન કરી લઈએ, પછી આગળ જમણવારીમાં જાવી. જય હો પવન સુત, જય હનુમાન દાદા, તારા બળથી ટળે સંકટ સઘળા, રામ ભક્તની ભક્તિ હૃદયમાં તારી, કૃપા દ્રષ્ટિથી થાય ભવ પાર અમારી. જય બજરંગ બલી, જય હનુમાન દાદા ધો દાદા. તો જમવામાં તો અત્યારે બે ગયા છે, એટલે જમવામાં આપણે થોડીક વાર લાગે એવું છે. તે માટે અત્યારે આપણે થોડુંક આ શૂટિંગ લઈ લીધું છે. તો તમે જોઈ લીજો કેવું લાગે છે અમારી શૂટિંગ, અને કેવો અમારો વિડીયો છે તે પણ કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો હવે અમે અમારો બ્લોગ અહીંથી પૂરો કરીએ છીએ. તો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયો તરત જ નોટિફિકેશન મળતી રહે. તો છેલ્લે બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.